હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં. વાગી ગયા છે 7:30 અને હું જો જીમમાંથી તો આવતી રહી. હું 7 વાગ્યાની ની બેન અને જો છોકરાઓ દૂધ પી લીધું, ફિનિશ. ચાલો આ ભાઈને હવે મોઢું ધોવાનું છે, જરીક તૈયાર કરી દો. અને કેમ મોઢું લાલ લાલ છે કાબુલી જેવું? એટલે સારું, ચાલો હવે ભાઈને મૂકવા જાઓ છું. અને નાસ્તામાં તો આજે છે ને પડીકું લઈ દઈશ. એમાં આજ ભાઈ મને તમારે પડીકું ખાવું, મમ્મી પડીકું લઈ દઈશ. કંઈ વાંધો નહીં, બરાબર, પડીકું લઈ દઈશ. આજનો દિવસ જ તેઓ, પછી નહીં. તને લઈ જ દઉં, ન લઈ દેતી પડીકું? હા, તારા તો લેતી એટલે સારું. હાલે ચોપડા ભરી લીધા ને? સારું, ચાલો ભાઈ, ચોપડા ભરી લીધા છે. અને હવે હું જાઉં આને મૂકવા, પછી આવી અને પછી બધા મળી આવે નહીં બધા. જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, વાગી ગયા છે 12 અને આજે તો બેનને પેપર છે ને, એટલે બેન તો વયા ગયા 9 વાગ્યાના, 9:30 સ્કૂલે. હું મૂકવા ગઈ હતી એટલે મારે બધું કામ આજ તો મારે કરવાનું હતું. કચરા પોતા બધું કમ્પ્લીટ કર્યું એટલે મારે થઈ ગયું મોડું. 12 વાગી ગયા, 11:30 ને 5 ઉપર માથે થઈને તે ફ્રી થઈ. ત્યાં પછી નહીં ધોઈને એવું કર્યું અને ત્યાં તો 12 વાગી ગયા. બોલો, તો મારે પૂજા કાનાજી દર્શન બાકી હતા, તમને હું કરાવી દઉં. પછી રસોઈ કરવા જવું છે. આ તો મગ બનાવવા છે એટલે કાશન કરી લ્યો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. આજે બાપા કે કઠોળ ને ભાત ખાવા છે એટલે આજે કઠોળ બનાવશું. અને જો મહાદેવ ઓમ ઉગાડા ઢીલે રખડે, બધું પૂજા કરે, ઉગાડા ઢીલે ગંજી પહેરીને આવે અને પછી નહીં લીધા પછી એને ઠંડી લાગે. બોલ, આ બ્લેન્કેટ ગોદડું ઓઢીને હું તો હાલો. મગ ખાવા હે ને આજે? મગ ભાત હે? સારું. વળી બીજું થોડુંક ઓલું કરી નાખું, હા, ભાજી મૂળાની. બેન નહીં ખાય ને મગ, એટલે બાબાને મગ બહુ જ ભાવે, એને પપ્પાને ભાવે, મને ભાવે. બબુ ન ખાય તો એને હાટું મૂળાની ભાજી કરવી છે. એટલે હજુ જો ફરી ઉકાળા નથી. મગ કરવા, ભાત, રોટલી, મૂળાની ભાજી અને વળી અને ગાજર મરચાં સંભાળવા. એટલું કરવું થાય, એટલું ખરું સાચું. એટલું કરવું છે. વિચાર છો કે હું તો કહું એટલે કરું જ. મને આળસ નહીં થાય રાંધવાની, તો આપણને નહીં થાય. રાંધવામાં તો જે કોઈ કરી નાખો, બરાબર. રસોઈની આપણને આળસ નહીં થાય. આજ પોતા કેટલા ટાઈમે કર્યા એટલે પોતાની આળસ થઈ. ઠંડી તો એટલી છે ને, મારા બાપ માથું તો વયું છો. બહારનો કંઈક માહોલ. અત્યારે છોકરો બબુબેને લેવાય જવાની, વંશને લેવા બેન જવાનો હોય એટલે પપ્પા 5 મિનિટ પછી જાય ને ત્યાં બબુને બેન હારે જ ટાઈમ કે લાવ કરે. આ તો આપણા હાથમાં ચકાચક જ હોય એટલે આપણને ન ગમે જેવું તેવું. બબુબેનના પોતાને ગમે નહીં પણ હકવી લઈ લે એટલે સારું. ચાલો મૂકી દો મગભાત બાફવા અને પછી તમને બધાને બતાવીશ રસોઈ શું બનાવી, શું શું કીધું એટલું બનાવ્યું કે નથી બનાવ્યું એ પછી તમને બતાવીશ. સારું, ચાલો પછી મળ્યા. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 1 અને કાનાજીની રસોઈ તૈયાર છે. અને જો બતાવી દઉં તમને શું શું છે. જો મસ્તીનું દહીં છે, મોરું, મેથીની ભાજી, સોરી મૂળાની ભાજી, રોટલી અને ગોળ. અને અમારી માટે છે મગ, પછી ભાત અને સંભારો અને ભાજી. નહીં થઈ રે, મોટી મોટી 3 છે. હા, પ્રમાણ ખાય છે. બસ મગ ભાતે ખાય ને એટલે મગ ભાત ખાય છે. જો અમારી માટે મગ લસણ વાળા બનાવ્યા છે. હા, લસણ ડુંગળી વાળા જ બનાવ્યા છે. એ તો અટતું નહીં, આ ભૂકા લસણ વાળા જ કર્યા છે. ના ઓલા કોરા ડ્રાય કેસ ને, ના ડ્રાય નથી કર્યા મેં. તે મને કીધું તું એને કોરા ભાવે લસણ વાળા. એમ છે સારું. જા કાનન થાળ ધરાય, વસ જેવો કાનન થાળ ધરાવા. અને મમ્મા જમવા બેવું છે. મગ ભાત, સંભારો, રોટલી. ચાલો, હા, મોબાઈલ ચાલુ રાખવું એમ? હા, ચાલુ જ છે. ચાલો, વિડીયો ચાલુ છે. બસ કાંઈ કે વિડીયો ચાલુ રાખ. જો રોટલી મોટી મોટી બને નાખી કેમ કે બબુ બહુ જ ભૂખ લાગી ને. જો આ છે મસ્ત દહીં એટલે તમે મને ઈ ક્વેશ્ચન બતાવીને દેખાઓ. શું એવી કી પક્ષી જે ઉડી ન શકે? લે હાલ,
વંશભાઈ એમ કીધું હે એક તમને પૂછવું હે ક્વેશ્ચન કે કયું એવું પક્ષી છે એ ઉડી ન શકે એટલે વંશભાઈ કીધું હે એટલે કમેન્ટ કરીને કહેજો કયું એ પક્ષી છે કે ઉડી ન હજી એક સવાલ છે. હા બોલો એવું કી જાનવર છે જે ઉડે તો ખરી હા પણ હાયરે હે ને હા દોરે તે હા એટલે વંશભાઈ જે પૂછ્યું એનો જવાબ તમે દેજો અને ચાલો ભૂખ લાગી છે જોરદાર આજ તો માથું ધોઈ નહીં 2-3 દિવસથી માથું ધોવું હતું 2 દિવસથી ધોવું હતું પણ ઠંડી જેટલી હતી તે હિંમત નથી થતી પછી આજ તો મેં લાઈ માથું ધોઈ જ નાખું આજ માથું ધોઈ નહીં લીધું કાલથી મારી પૂજા થઈ છે બરોબર ચાલો જમવા બધાય નહીં બપોરા કરવા જો વાગી ગયા છે 5 અને આ બે કટલ્લુ પવન કટલ્લુ લેટા બેઠું લે કા સુધી? શરાબ મારા જોજો કતું ને મોબાઈલ લીધે પપ્પા ને લેસન કરવા બેહો પપ્પા કે હટ લેસન કરવા બેજે તે બા કે જવું કરવા બે મોબાઈલ ખોલ્યો ને એટલે મેં હું ડાન્સ કરવા માંડી પપ્પા લેસન કીધું બેજા તા પછી કે બે જવું ખોલ્યો તે દેખાવા તો કે પછી આવ્યો ને તે પછી હે ને મારો પોપટ થઈ ગયો એમાં ઉતી લેસન કીધું ને હોમવર્ક નું તે પછી મોબાઈલ જોયો ને તો હોમવર્ક તો દેખું નથી મોટલું જ નથી આજ લપેટ જાનું લપેટ લપેટ જાનું લપેટ લપેટ ઈ બ્લોગ ભાઈ બનાવ્યો. કાઈ બતા એમાં શું આટલો આનંદ આવ્યો આને મને આરુડા લેસન કરું છું સારું ચાલો 5 વાગી ગયા છે અને હવે તું વાસણ ઉટક હું હમણાં પછી કચરા આ કચરો ફરી પેલા માર દે એટલે હું વારું હો ભાઈ હવે જેવું થયું હેલો ગાઈસ જો વાગી ગયા છે કેટલા વાગે હા થઈ ગયા હાય હાથ હા 7 વાગી ગયા હે મેં ને પપ્પા જમી લીધું છે બપોરે મગ ભાત ને મગ ભાત ને ખાઈ લીધા હે અને ચાલો જો બેન બનાવે છે આલુના પરોઠા મેં અને પપ્પાએ જમી લીધું બપોરનું મગ ભાતથી પડ્યા હતા ને બટેકા બાફી નાખ્યા છે આ ડુંગળીની સુધાર નાખ્યું છે અને કાનાને છે ને ધરાવી દીધા સારું હાલ કાંજી મહારાજને પેંડા ખવડાવી દીધા છે અને આ દેખાડો સો માર મમ્મી જો વટાણા સ્ટોર કર્યા છે બે લાવી હતી 3 કિલો આયા છે નીચે ડબ્બા હમાણા એટલા 2 ડબ્બા ભરીને આ હે ને ઓલા હે આને એમને આમ કેમેરા કરતા આ મમ્મી સ્ટોર કર્યો છે ને સ્ટોર રામ જો કાંઈ કરે તે આમ તારી હાટું કર્યા છે મેગીમાં ને પુલાવમાં ને એમાં નાખો બાકી શું એક મેગી માટે 3 કિલો તે 12 મહિના સુધીનું છે ચપટી નાખતી 12 મહિના મેગી થઈ રહી મમ્મી 12 મહિનામાં 10 વારે મેગી નથી આ કઈ વાંધો નહીં ન કરતા હોય કર્યા હોય ક્યારેક કોક આવે કે કામ આમ વટાણ કે 12 મહિના રગડો કરાય લીલા વટાણા આવા કરકો ના આવે કાંઈ નહીં કોઈ નું આવતું કામ જો મેં 2 ડબ્બા વટાણા કરી નાખ્યા છે બરાબર હવે આને સ્ટોર કરી અને મૂકી દઉં 12 મહિના માટે 2 ડબ્બા 3 કિલો લીધા હતા એટલા નીકળ્યા અડધા ખોતરા હોય મમ્મી ફોડી દઈશ નો થેન્ક્સ આભાર તમારો બટેકા બાફા છે એને એનું એ કરે છે આપણે આપણું પૂરું થઈ ગયું વાસણ ઉટકવાના છે તે હું ઉટકી દઈશ બરાબર સારું ચાલો એ કરશે આલુ પરોઠા શું गिरीश के गाना सुनेगा गिरीश का गाना सुनेगा ચીઝ લેવી गिरीश का गाना सुनेगा હા તે ખાવ તે ચીઝ તો સારું ચીઝ ને પનીર તો ખવાય સારું ચાલો પપ્પા ખીચે સારું ચાલો પછી બેન બની જાય ને આલુ પરોઠા પછી બતાવું બબલી બેન શું બબલી બેને પરોઠા બનાવીને ખાઈ આ લે આ પરોઠું કે મોટો પરોઠો बाहुबली આવું બાહુબલી પરાઠા વાહ બેન વાહ ઓલું ઢાંકણું બંધ કરી દે મસાલાનું જીવડું આને પરોઠું કેવું શું કેવું મારે આને મોટો પરાઠો આ લે બેને પરોઠા બનાવ્યા કેવા થયા ટેસ્ટ તો કરાવે તો ખબર પડે Where's the pizza butter? બેન ખવડાવે ચાખવા બોલાવી છે મને ખાઈ નથી કેવું બન્યું? ગરમ છે બંધ તો કરતે બસ એક આટલું જ મસાલો હતો ના મસાલો તો એક સોરી
સોરી આના પપ્પા મને કહેતા જ છે હે ને આલુ પરોઠાને ન ખવાય ડાયટ કરું ને એટલે સમજા ઈ ખાય હે સાના માના જોઉં તમને બતાવું ખોટાડાયો હમણાં ટીકી કેટલું ખાધું જો આ ખાતા ખાતા જો આટલે જ આમ ખાવા નથી દેતા જો ગાદી આ જો ઢોયરું દઈ તમે જૂનો એવો યાદ કરો તમે સફામાં ઈ મોટા કહેવાય જો જોઈ બરોબર જ છે મોટો એક કર્યો તો 2 પરોઠા ને છોકરી જો આલુ પરોઠા દાબે હે હારે પેંડા આલુ પરોઠા કે પેંડા રહ્યા ને ધીરુ બાપાએ ગાડી છોડાવી નહીં રાજેન્દ્ર પપ્પા ભાઈ બંધ છે બાપા અમારા વિદ્યામ તો જોયા છે ધીરુ બાપા ડાંગર એમને ગાડી છોડાવી તે પેંડાનું બોક્સ દેવા આવ્યા હતા તે બેન નહીં ખાઈ ગઈ મેં થોડોક ચાખ્યો કેમ કે આઈ એમ ડાયટ ચાલો આવું છે ગાઈસ જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય રાધે રાધે